આજે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ફરી એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે અહીં પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આપણે સબ પ્રોડક્ટ કઈ રીતે નાખી શકીએ, એટલે કે ચાઇલ્ડ પ્રોડક્ટ કઈ રીતે નાખી શકીએ. અહીં ડેમો વર્ઝન સૌપ્રથમ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં સેટઅપમાં જશું. અહીં કંપની સેટઅપ, અહીં એકાઉન્ટ અને પ્રોડક્ટ આપેલું છે. ફ્રેન્ડ્સ, એમાં ચાઇલ્ડ આપણે પ્રોડક્ટ રિક્વાયર્ડ છે એ યસ કરવાનું રહેશે. બહાર નીકળી સેટઅપ સેવ કરીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં અથવા તો માસ્ટરમાં નવી પ્રોડક્ટ એડ કરીશું. પ્રોડક્ટમાં જશું. અહીં નવી પ્રોડક્ટ એડ કરીશું. અહીં મેન પ્રોડક્ટ કઈ રાખવાની છે, તો અહીં મેન પ્રોડક્ટ આપણે HP રાખવાની છે. એન્ટર આપીશું, HP રાખીશું. ટેક્સ ક્લાસમાં 18% રાખીશું. HNS કોડ રાખી દેશું. અહીં ગુડ્સ લઈ લેશું. સ્ટોક રિક્વાયરમાં યસ કરીશું. એન્ટર આપીશું. સેલ પરચેસ યુનિટ નક્કી કરી લેશું. અહીં મેન પ્રોડક્ટ આપેલું છે, તો ચાઇલ્ડ પ્રોડક્ટ હતી એ રાખવાની છે, તો અહીં યસ કરીશું. મેન પ્રોડક્ટ આપણી HPની છે. સબ પ્રોડક્ટમાં કઈ કઈ રાખવી છે, અહીં એની ડિટેલ આપેલી છે. સબ પ્રોડક્ટમાં તમારે અહીં જે પ્રોડક્ટ રાખવી હોય એ આપણે રાખી શકીએ. HPમાં CPU રાખવું છે, તો અહીં ક્વોન્ટિટી એક કરી અહીં એનો રેટ લઈ લેશું. ત્યાર પછી HPનું મોનિટર છે એ રાખવું છે, તો એક કરી એ લઈ લેશું. અહીં એનો રેટ નાખી દેશું. એન્ટર આપીશું. ટેબ આપીને ઓકે કરીશું. અહીં સેટઅપ સેવ કરીશું. આ રીતે ફ્રેન્ડ્સ, મેન પ્રોડક્ટની સબ વાઇઝ રિક્વાયર આપણે સેટ કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.